ગુરુ હોવાના શું ફાયદા છે? તમારા પ્રશ્નનો તમને ઉત્તર જોઈએ છે ને? પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો? ઉત્તર જોઈએ છે. ઉત્તર આપનારા આપોઆપ ગુરુ થઈ જ જાય છે. હવે આપણે બીમાર છીએ, આપણને દવા જોઈએ, જે પણ દવા આપે છે તે ડોક્ટર થઈ જાય છે. હવે આપણે પૂછીએ ડોક્ટરનો શું ફાયદો છે? ભાઈ, જે દવા આપે છે તે ડોક્ટર થઈ ગયા, જે જ્ઞાન આપે છે તે ગુરુ થઈ ગયા, જે પ્રેમ આપે છે તે ગુરુ થઈ ગયા, અને જીવનની એક નવી દૃષ્ટિ આપી દીધી તો ગુરુ બની જ ગયા. શું ફાયદાઓ છે? ફાયદા જ ફાયદા છે ગુરુ હોવાથી. આપણી ભૂલ બધી માફ થઈ જાય છે, આપણો રસ્તો ઠીક થઈ જાય છે, દુઃખનો બોજ ખતમ થઈ જાય છે, જે જોઈએ તે થઈ જાય છે, બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે, બધા દુઃખ દર્દ મટી જાય છે, બોજ સમાન જીવન લાગતું હોય તો તે હળવું થઈ જાય છે, જીવનમાં શાંતિ મળી જાય અને એક આનંદની લહેર ઉમટે જીવનમાં. અજ્ઞાન હટે, જ્ઞાનનો ઉદય થઈ જાય. મુક્તિ મળવા સુધી રોકાવું નહીં. મુક્તિનો આ જ રસ્તો છે. ગુરુ વિના ક્યાં મુક્તિ છે? ગતિ ક્યાં છે? ગ્રોથ ક્યાં છે? બિલકુલ નથી. જો ગુરુ પર સંશય આવે તો શું કરવું જોઈએ? તે સંશયની અંદરથી જે વિશ્વાસ ઊભો થાય છે તે જ સાચો વિશ્વાસ છે. 1000 મોકાઓ આવે સંશય કરવાના, ત્યારે પણ કંઈક મજબૂત રહે, ત્યારે જાણવું કે તમારો વિશ્વાસ મજબૂત છે. જેટલી ચેષ્ટા કરવી હોય સંશય કરવાની તેટલી કરો. બધા સંશયથી ડરવું નહીં, પૂરો સંશય કરો, પણ પોતાની દિલની વાત પણ સાંભળો. એવું તમારું દિલ તમારા પોતાના મન સાથે લડીને જીતી લેશે, ત્યારે તમે પાર થશો. તો આ પ્રકારના સંશય આવવા, પોતાના પર, ગુરુ પર, ઈશ્વર પર સંશય આવવા, આ તો સામાન્ય વાત છે. અને ગુરુનું કામ જ આ છે, થોડો સંશય વધુ નાખો તો ઉકળે બરાબર, પાકે બરાબર. સંશય તમને પકવી દે છે, એટલે થોડું પાક્યા પછી ઉતરી જવું જોઈએ તમારે. જો સંશય આપણા આત્મામાં ઘૂસી જાય તો વિનાશ છે. એટલે કહ્યું છે સંશય આત્મા વિનશ્યતિ. પણ થોડો ઘણો સંશય આવે તો સંશયથી નિખરશો અને મજબૂત બનશો. આવું થાય છે પ્રકૃતિમાં. પણ એવી ગ્રહ ગતિ ચાલે છે તો 12 વર્ષમાં એકવાર એવું સાયકલ આવે છે જ્યાં તમને પોતાના પર, ગુરુ પર, પોતાની સાધના પર, ઈશ્વર પર, બધા પર સંશય ઉઠે છે. તે 1 વર્ષ એવું હોય છે જ્યારે ગુરુ ગ્રહ પોતાના સ્થાનથી નીચ રાશિમાં પ્રવેશ કરે છે. ગુરુ ગ્રહની એનર્જી બહુ લો હોય છે. તે સમયે લોકોના મગજમાં આવો સંશય અને શરીરમાં બીમારી થાય છે. પણ જે જાણે છે તે સમજે છે આ તો એક પાસિંગ ટાઈમ છે. 1 વર્ષ આવું થશે પછી ઠીક થઈ જશે. ગુરુ સાથે રહેતા અથવા ગુરુ જીવનમાં હોવાથી કઈ ભૂલોથી બચવા માટે સાધકે વિશેષ રૂપથી ધ્યાન આપવું જોઈએ? સાચી વાત છે. જીવન જ એક પાઠ છે અને દરેક વળાંક પર જીવન કંઈક ને કંઈક પડકાર આપીને આપણને કંઈક શીખવી દે છે. પહેલી વાત એ, ગુરુની આસપાસના લોકોને જોઈને પોતાની ધારણા ન બનાવો. શું કરો છો? ગુરુની આસપાસ બહુ સારા લોકો હશે, બહુ કઠોર લોકો હશે, બહુ પ્રસન્નતાથી જ્ઞાનમાં ડૂબેલા લોકો હશે અને જાત જાતના લોકો હશે. હું હંમેશા કહું છું, આશ્રમ કોઈ ઘેટા બકરાની જગ્યા નથી. આ તો ઝૂ છે, ઝૂ. અહીંયા બધા જ પ્રકારના લોકો હશે અને તે જ લોકોમાંથી કોઈની સાથે રાગ બને છે, કોઈની સાથે દ્વેષ બને છે, કોઈનાથી તમે એટલા એટ્રેક્ટ થઈને આકર્ષિત થાઓ છો તેમના મોહમાં ફસાઈ શકો છો, અથવા કોઈનાથી વિદ્વેષમાં આવીને પોતાના મનને ખરાબ કરી શકો છો. આ બંને સંભાવના છે. આનાથી બચવું જોઈએ. બધા પ્રકારની રિદ્ધિ સિદ્ધિ, જો ચમત્કાર હોય તો તે બધી વસ્તુઓમાં ન અટવાઓ. આ બધું તો થતું રહે છે, ચમત્કારની કોઈ અછત નહીં હોય, પણ પોતાના મનને જ્ઞાન તરફ અને સેવાના ભાવમાં રાખો. આ સેવાની મનોવૃત્તિ. અને આપણે શું કરીએ આ વિચારવું જોઈએ. આપણને શું મળ્યું એવું નહીં વિચારવાનું. અરે અમે 10 વર્ષથી શિષ્ય છીએ, અમારો અધિકાર બને છે. આ રીતે અધિકાર માંગવાવાળા શિષ્ય નથી હોતા. અધિકાર આપવાવાળા શિષ્ય હોય છે. આપણો કોઈના પર અધિકાર નથી, પણ આપણા પર બધાનો અધિકાર છે. જેઓ આ કહે છે તે શિષ્ય છે. શિષ્યો શું કહે છે? અમારો તમારા પર અધિકાર નથી કે કોઈના પર પણ નથી, પણ તમારો
અમારા પર પૂરો અધિકાર છે. આવું કહેવું શિષ્યનું લક્ષણ હોય છે. ભક્તનું લક્ષણ પણ આ જ હોય છે. ભક્ત કહે છે, ભગવાન તમારો અમારા પર અધિકાર છે, પણ અમારો તમારા પર અધિકાર નથી. ત્યારે જ સરળતા, કારણ કે અધિકાર જ્યારે તમે ઈચ્છો છો ત્યારે ફરિયાદો આવે છે. અરે મારો અધિકાર છે તો ફરિયાદ, અને ફરિયાદવાળા મનને તો બ્રહ્મા પણ નથી બચાવી શકતા, કારણ કે તે મનમાં ફરિયાદ બેસી જાય છે તો તે દરેક વસ્તુમાં ફરિયાદ શોધીને કાઢી જ લે છે. એટલે કડક ટ્રેનિંગ થતી હતી પહેલા ગુરુકુળોમાં, ગુરુઓની પાસે, કે તેઓ પોતાનો અધિકાર છોડે. અને મજાની વાત એ છે, જ્યારે અધિકાર છોડે છે, પોતાના નાના મનનો અધિકાર છોડે છે, સમ્રાટ બને છે. પૂરો અધિકાર મળી જાય છે. જે અધિકાર માંગે છે તેને નથી મળતો, જે છોડે છે તેને મળે છે અધિકાર. આ જ સાચો અધિકાર હોય છે. તમે આવા હો તો સિદ્ધ બનો છો. જે તમે ઈચ્છો છો ઈચ્છા પહેલા મળી જાય, આ જ તો છે ને. અધિકારનો અર્થ શું છે? તમારી ઈચ્છા ઉઠતા પહેલા કામ સિદ્ધ થઈ જાય. અધિકાર લઈને શું કરશો? અધિકાર છોડવાથી આપણને અધિકાર મળે છે. અધિકારની ડિમાન્ડ કરો, તેને માંગો તો ગડબડ થાય છે. શું ગુરુને સ્થૂળ સ્તર પર દરેક મનની વાત કહેવી જોઈએ, કે સમજીને ચૂપ રહેવું જોઈએ કે ગુરુ બધું જાણે છે? ગુરુનું જે અંતર્મન છે તે બધી વાતો જાણે છે, પણ તે જ્યારે ઈચ્છે ત્યારે જ આવશે વાત બહાર. જેમ કે એક લોયરની લાઇબ્રેરીમાં બધા પુસ્તકો હોય છે, અને બધા એકલા જાડા પુસ્તકો, આખી લાઇબ્રેરી ભરેલી હોય છે. બધી વાતો દરેક સમય તેના મગજમાં નથી રહેતી ને, તેના પર ધ્યાન થોડું રહે છે. પણ જ્યારે કોઈ કેસની વાતો જોવી હોય, તેમને ખબર હોય છે કયા પુસ્તકમાં છે, તે સમયે હાથમાં મળી જાય છે. એ જ રીતે બધું જ્ઞાન આપણી ચેતનામાં હોય છે, નિહિત છે, અને જ્યારે તેની પાસે કામ લેવું હોય ત્યારે લઈએ છીએ, લઈ શકીએ છીએ આપણે. સમજાયું ને તમને? દરેક સમયે લેવું જ એવું જરૂરી નથી. એવી જ રીતે મન કરે કહેવાનું કહી દો, બોલવું હોય બોલી દો, લખવું હોય લખો. તમારા મન ઉપર છે. બાકી તો બધી વાતો જાણીતી જ છે, તેમાં શું છે? ગુરુનું વાસ્તવિક રૂપ શું છે? ગુરુના 3 રૂપ છે. એક માનુષ રૂપ, શારીરિક રૂપ. બીજું સિદ્ધ ગુરુ, જે સૂક્ષ્મ રૂપ, અને તેનાથી પણ સૂક્ષ્મ છે પરમેષ્ઠી ગુરુ, કારણ શરીર, જે બધી જગ્યાએ છે. અને સિદ્ધ ગુરુ, જે ગુરુનું સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ ભાવ, જેને બધા અનુભવ કરી શકે છે, સપનામાં, ધ્યાનમાં, અલગ અલગ જગ્યાએ. સિદ્ધ ગુરુ. અને મનુષ્ય ગુરુ, શરીરધારી મનુષ્ય ગુરુ હોય છે. આ રીતે 3 ગુરુ હોય છે જીવનમાં. ગુરુમંડળનું ધ્યાનમાં જ હોય છે. ત્રિનાથાદિ ગુરુત્રયમ ગણપતિ શરૂ કરીએ છીએ તેની પ્રાર્થના. ગણપતિ ભૈરવની પ્રાર્થના કરો. ગણપતિની પ્રાર્થના પછી કરીએ છીએ, પહેલા ગુરુની પ્રાર્થના. ગુરુ પછી ગણપતિ. કેમ? ગુરુમંડળ સુધી પહોંચવા માટે ગણપતિ જે પણ વિઘ્ન આવે તે બધાને હટાવી દો. જાત જાતના મનમાં જે શંકાઓ, સંશય આવે, બેચેની કે બીજું કંઈ કરવાનું મન, જાત જાતના ડિસ્ટ્રેક્શન, આ બધાને રોકવા માટે ગણપતિ હોય છે. ત્રિનાથાદિ ગુરુત્રયમ ગણપતિ પીઠત્રયમ ભૈરવમ. આ અદ્ભુત છે. આપણા જૂના જે શાસ્ત્રો વગેરે લખ્યા છે, આમાં થોડું ઊંડાણથી જુઓ તો બહુ અદ્ભુત વાતો નીકળે છે. ગુરુને કેવી રીતે ઓળખવા? બાહ્ય વેશભૂષામાં ના પડો. તમે તમારા અંતરાત્માને સાંભળો, ત્યારે જ ખબર પડશે. ફક્ત કોઈ દાઢી વધારી લીધી, મૂછ વધારી લીધી, વાળ વધારી લીધા, કપડાં બદલી લીધા, વેશભૂષા બદલવા માત્રથી કોઈ સંત નથી થતું, કોઈ સ્વામી નથી બનતું. તમે જરા શાંત થઈને જુઓ, તે વ્યક્તિની અંદર કોઈ ખૂબી છે, કોઈ ખુશી છે, કોઈ પ્રસન્નતા છે, કોઈ તરંગો ઉઠી રહી છે, તે તમને અનુભવ થશે. હજારો લોકો છે, ફક્ત કપડાં બદલીને ફરે છે, આનાથી કંઈ થતું નથી. કાલે જ હું આ બધું દાઢી મૂછ કાઢીને આવી જાઉં તો તમે મને ઓળખશો કે નહીં ઓળખશો? તો દિલથી ઓળખાય છે. જીવનસાથીને, ગુરુને બાહ્ય લક્ષણથી નથી ઓળખતા. કેવી રીતે ઓળખીએ છીએ? પોતાના દિલથી. દિલમાં કંઈક થાય છે, લાગે છે કે આ સારા છે, સાચા છે, પણ આ છે, પોતાના છે, ત્યારે શાંત થઈ જાઓ, બસ. ગુરુના 4 પ્રકારના વરદાનો કયા છે?
ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના ગતિ નથી, એટલે કે આગળ પ્રોગ્રેસ જ ન થઈ શકે, ગતિ જ નથી. તો ગુરુનું વરદાન 4 પ્રકારે મળે છે. એક તો જ્ઞાન, આપણી સુપ્ત ચેતના અને જાગૃત ચેતના છે, અને આ બંનેની વચ્ચે અર્ધ સુપ્ત ચેતના છે. સબકોન્શિયસ માઇન્ડ કહે છે. સુપ્ત ચેતના એટલે સૂતેલી ચેતના આપણી અંદર છે. બીજી જે ચેતના છે અર્ધ સુપ્ત, થોડું જાણે છે કે કંઈ નથી જાણતી તે. અને એક જાગૃત ચેતના. આ ત્રણેય ચેતનાઓ, આ ત્રિપુરા. ત્રિપુરા એટલે શું? આ ત્રણેય જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેયના માલિક હોય છે ગુરુ. પોતાની માલિકી ફક્ત પોતાની જાગૃત ચેતનામાં જ કહી શકીએ છીએ, પણ તે હોતું નથી. જાગૃત ચેતનામાં પણ પોતાની માલિકી ક્યાં હોય છે? લોકોનો પોતાના પર કંટ્રોલ હોતો જ નથી. પણ તે સુપ્ત ચેતના અને જાગૃત, આ ત્રણેય જે ચેતના છે તેના જે માલિક છે તે જ ગુરુ હોય છે. ગુરુ તત્વ ન હોવાથી જીવનમાં ન કોઈ ગતિ, ન કોઈ જ્ઞાન, ન કંઈ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણી ઈચ્છાઓની પૂર્તિ થવી હોય તો ગુરુ તત્વની, ગુરુની જરૂરિયાત છે. આપણને જીવનમાં ગતિ મેળવવી હોય, આગળ વધવું હોય, ક્યાંક ને ક્યાંક અટકેલા રહીએ છીએ આપણે. આમાં અટકી ગયા, તેમાં અટકી ગયા, રાગમાં અટકી ગયા, દ્વેષમાં અટકી ગયા, કોઈકના વિશે વિચારીને અટકી જઈએ છીએ. આ બધી અટકળોથી આગળ વધવું હોય, કંઈક પ્રાપ્ત કરવું હોય, જીવનમાં ગુરુની જરૂરિયાત છે. જીવનમાં મોક્ષ મેળવવો હોય ગુરુ વગર અસંભવ છે. એટલા માટે જ જ્ઞાન, ગમન, પ્રાપ્તિ, મોક્ષ માટે ગુરુની ધારણા બહુ આવશ્યક છે. ગુરુ હોવાથી જીવનમાં જીતી જ ગયા. વાર લાગી શકે છે પણ અંધકાર નથી, અને વાર લાગવી સારી પણ છે કેટલીક વાતોમાં. કારણ કે આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય તો તે સંભવ નથી. કારણ કે આપણે પોતાની ઈચ્છા ઘણીવાર બદલતા રહીએ છીએ. જે કાલે ગમ્યું હતું આજે નથી ગમતું આપણને, આજે જે ગમે છે પરમ દિવસે નથી ગમતું. એટલા માટે જ આપણા માટે જે યોગ્ય છે તે જ આપણને ગુરુ આપે છે. તો ગુરુ હોવાથી કર્મ કપાય છે, જીવનમાં જ્યોતિ જાગે છે, જીવન જ્યોતિ છે એ સમજાય છે, અને મુક્ત થઈ જાય છે. અંદરથી એક એવી સ્વતંત્રતા, સ્વાધીનતા, પ્રસન્નતા જીવનમાં જાગે છે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.